આપણું પોરબંદર ગ્રીન પોરબંદર પ્રોજેક્ટ હવે ગ્રામ્ય વિસ્તારના વિસાવાડા ખાતે વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં વૃક્ષોના રોપણ કાર્યનો શુભારંભ થયો હતો. પર્યાવરણની જાળવણી અને આપણું પોરબંદર ગ્રીન પોરબંદરના સંકલ્પને સાકાર કરવાના ઉમદા હેતુ સાથે વિસાવાડા હાઈસ્કૂલ ખાતે ગ્રીન પોરબંદર પ્રોજેક્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણું પોરબંદર ગ્રીન પોરબંદર પ્રોજેક્ટ અંતર્ગત પોરબંદર શહેરમાં 10,000 જેટલા વૃક્ષો રોપણ થઈ ચૂક્યા છે અને વધુ રોપણ થવા જઈ રહ્યા છે. ત્યારે હવે પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વૃક્ષ રોપણ કરવાની શરૂઆત વિસાવાડા ખાતે વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવી છે, જે અંતર્ગત વિસાવાડા ખાતે આશરે 3,000 જેટલા વૃક્ષો વાવવામાં આવશે. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગ્લોબલ વોર્મિંગને વર્તમાન સમયનો સૌથી મોટો પડકાર ગણાવતા માનવજાત દ્વારા પર્યાવરણને પહોંચાડવામાં આવેલ નુકસાનના પરિણામે આજે ઋતુચક્ર ખોરવાઈ રહ્યું છે અને કુદરતી આપત્તિઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે તેમ જણાવ્યું હતું. ગ્રીન પોરબંદરના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા ઉપસ્થિત તમામ લોકોને ગ્રીન પોરબંદર પ્રોજેક્ટ દ્વારા પોરબંદરને હરિયાળું બનાવવા અને પર્યાવરણના જતન માટે કરવામાં આવેલ વૃક્ષારોપણની કામગીરી અંગે માહિતી આપી હતી. તેમજ તમામ લોકોને પર્યાવરણનું જતન કરવા વૃક્ષો વાવવા આહવાન કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.